લોકસભા ચૂંટણીને લઈ લિંબાયત વિસ્તારમાં પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ કરાઈ રહી હતી, જેને લઈ સામાજિક તત્વોમાં ફફડાટ જોવા મળ્યો હતો। લોકસભા ચૂંટણી સમયે સામાજિક તત્વો કોઈ અઘટિત ઘટનાને અંજામ ન આપે તે માટે પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે। ત્યારે લિંબાયત વિસ્તારમાં પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ કરાયું હતું અને લિંબાયત વિસ્તારમાં ફરી પોલીસ અસામાજિક તત્વો સામે લાલાક કરી હતી। લિંબાયત વિસ્તારમાં ચૂંટણી સમયે સામાજિક તત્વો શાંતમાં રહે તે માટે સામાજિક તત્વોની હાલની પ્રવૃત્તિઓ અંગે પણ પોલીસે માહિતી સમગ્ર સુરત શહેરમાં શ્રી સીપી સાહેબની સૂચનાથી પોલીસ આગામી લોકસભા ચૂંટણી સંદર્ભે વિવિધ પગલાઓ લઈ રહી છે કે જેથી આગામી લોકસભાની ચૂંટણીમાં શાંતિ અને સૌહાર્દભર્યું વાતાવરણ રહે અને કાયદો અને વ્યવસ્થાના કોઈ પ્રશ્ન ઉપસ્થિત ન થાય તે સબબ આજે લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવેલું। જે સંદર્ભે પેરામિલિટરી ફોર્સ, લિંબાયત સ્ટાફ, બંને પીઆઈ સાહેબો અને સમગ્ર સ્ટાફ લિંબાયત પોલીસ સ્ટેશન એ જે લિંબાયત વિસ્તારનો જે સંવેદનશીલ એરિયા છે એમાં એરિયા ડોમિનેશન કરવામાં આવેલું। જે દરમિયાન વિવિધ હિસ્ટ્રી સીટરો, જાણીતા ગુનેગારો, જામીન ઉપરથી છૂટેલા આરોપીઓ વગેરેનું ચેકિંગ કરવામાં આવેલું અને આ રીતે હરરોજ વિવિધ પોલીસ પ્રોગ્રામ આપી રહી છે, જે સંદર્ભે આજે પણ આ રીતનું આયોજન થયું છે।